આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાયમાં 48,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી બેન્કોનું સંગઠન રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનું લોકાર્પણ કર્યું. ભારતે અબુધાબીમાં યોજાયેલી વિશ્વ વેપાર સંગઠનની 13મી મંત્રીસ્તરીય પરિષદના પરિણામો સંતોષકારક ગણાવ્યા. અને મહિલા પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના વિકાસ પરિયોજનાઓને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્રએ છેલ્લા 10 વર્ષથી બંગાળના વિકાસ માટે પ્રયાસ કર્યા છે. આજે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણાનગરથી 15,000 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કરતા શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ આપવા અને નોકરીની તકો ઊભી કરવા માટે કામ કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ ભારતના પૂર્વીય દ્વાર તરીકે કામ કરે છે. આ દરવાજો પૂર્વમાં વિકાસનું એન્ટ્રી પોઈન્ટ બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે સરકાર આ પ્રદેશમાં રોડ, રેલવે, પાણી અને હવાઈ દ્વારા કનેક્ટિવિટી માટે વિકાસ કામ કરી રહી છે. તેમણે મેજિયા થર્મલ પાવર સ્ટેશન ખાતે ફ્લુ ગેસ ડિસોલ્યુશન સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કર્યું, જે 650 કરોડમાં વિકસાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં 940 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 4 રેલ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાયમાં 48,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી બેગુસરાયમાં બરૌનીથી સમગ્ર દેશ માટે 1,48,000 કરોડના તેલ અને ગેસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં સ્થિત છે. શ્રી મોદી ઔરંગાબાદ અને બેગુસરાયમાં 2 જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. ઔરંગાબાદમાં પ્રધાનમંત્રી 21,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી 18,000 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તેઓ દક્ષિણ અને ઉત્તર બિહારને જોડતી ગંગા નદી ઉપર 6 માર્ગીય પુલનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી રાજ્યમાં 3 રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ નમામી ગંગે હેઠળ 2,190 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 12 પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે, જેનાથી ગંગા નદીની સફાઈ ઝડપી બનશે. શ્રી મોદી પટનામાં યુનિટી મોલનો શિલાન્યાસ કરશે. બરૌની ખાતે તેઓ હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડનો ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે તથા બરૌની રિફાઇનરી પ્રોજેક્ટના વિસ્તરણ કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ બેગુસરાયમાં ભારત લાઇવસ્ટોક ડિજિટલ ડેટાબેઝ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી બેન્કોનું સંગઠન રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનું લોકાર્પણ કર્યું. દેશને આત્મનિર્ભર બનાવવા માટે સહકારથી સમૃદ્ધિના ધ્યેયને હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ સંગઠનની સ્થાપનાને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પહેલનો હેતુ શહેરી સહકારી બેન્કિંગ ક્ષેત્રને આધુનિક અને મજબૂત કરવાનો છે, જેનાથી બેન્કો અને તેમના ગ્રાહકો બંનેને ફાયદો થશે. આ સંસ્થાને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં કામ કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક તરફથી નોંધણી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. દેશમાં ગત ફેબ્રુઆરીમાં જીએસટીની આવક 12.5% વધીને 1,68,00,000 રૂપિયા થઈ છે. આ વૃદ્ધિ સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટીમાં 13.9% અને માલસામાનની આયાતથી જીએસટીમાં 8.5%ના વધારાના કારણે થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિફંડની જીએસટીની ચોખ્ખી આવક 1,51,000 રૂપિયા છે, જે ગત વર્ષની સરખામણીએ 13.6% વૃદ્ધિ દર્શાવે છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શિષ્ટાચાર જાળવવા જણાવ્યું છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવાની ચેતવણી આપી છે. પંચે કહ્યું છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજીનો પણ ઉલ્લેખ છે, જેનો ઉપયોગ ચૂંટણીના એક દિવસ પહેલા પ્રચાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય ત્યારે પણ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકો 31મી માર્ચ સુધી સોમવાર સિવાય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી તેની મુલાકાત લઈ શકશે. મુલાકાતીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 પાસેથી સુવિધા કાઉન્ટર અથવા સેલ્ફ સર્વિસ કિયોસ્ક ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો.
ભારતે અબુધાબીમાં યોજાયેલી વિશ્વ વેપાર સંગઠનની 13મી મંત્રીસ્તરીય પરિષદના પરિણામને સારા અને સંતોષકારક ગણાવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે સંગઠનના દેશોએ ખેડૂતો અને માછીમારોના હિતોને સંપૂર્ણ સન્માન અને રક્ષણ આપવાની નીતિ જાળવી રાખી છે. શ્રી ગોયલે કહ્યું કે ભારતમાં ગરીબોને અનાજના વિતરણ માટે અનાજની ખરીદી કોઈપણ અવરોધ વિના ચાલી રહી છે. પરિષદમાં કૃષિ અને માછીમારોને સબસિડી જેવા મુખ્ય મુદ્દાઓ ઉપર સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિના અભાવને કારણે તેને એક દિવસ લંબાવવામાં આવી હતી. જોકે ઈ કોમર્સ બિઝનેસ ઉપરની આયાત જકાતમાંથી મુક્તિનો સમયગાળો 2 વર્ષ લંબાવવા ઉપર તેઓ સંમત થયા હતા. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 5 કરોડ આયુષ્યમાન કાર્ડ આપનાર ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારના જાહેરનામા મુજબ રાજ્યમાં 5,17,920 આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે, જેનો 7,43,82,000થી વધુ લોકોએ લાભ લીધો છે. આ યોજનાની પેનલમાં રાજ્યની કુલ 3,716 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દરરોજ મફત સારવાર મેળવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ આ યોજના હેઠળ દરરોજ સરેરાશ 2,000 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતા હતા, જે હવે વધીને 8,000 જેટલા થઈ ગયા છે. તેલંગાણામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરી લાગુ થશે. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ આ અંગે જણાવ્યું હતું કે વર્ષ 2020માં બીઆરએસ સરકાર દ્વારા આ યોજનામાંથી બહાર નીકળી ગયા બાદ રાજ્યમાં કોઈપણ પાક વીમા યોજના ચાલી રહી નથી. મુખ્યમંત્રીએ ગઈકાલે હૈદરાબાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં કૃષિમંત્રી ટી નાગેશ્વર રાવ અને રીતેશ ચૌહાણ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના મુખ્ય કાર્યકારી અધિકારી અને સંયુક્ત સચિવ સાથે બેઠક યોજી હતી. તેમણે 2016થી 2020 દરમિયાન આ યોજના બંધ કરવા અંગે ચર્ચા કરી હતી. શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂત કેન્દ્રિત કલ્યાણ નીતિઓને આગળ વધારવા માંગે છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા 3 દિવસથી થઈ રહેલી બરફવર્ષાના કારણે 15 લોકોના મોત થયા છે અને 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે બલ્ખ અને ફરિયાબ પ્રાંતમાં પણ લગભગ 10,000 પશુઓ મૃત્યુ પામ્યા છે. પશુ માલિકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વિવિધ મંત્રાલયોની સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ મલ્ખ, જૌજાન, બદગીસ, ફરિયાબ અને હેરાત પ્રાંતમાં પશુપાલકોને 5 કરોડ અફઘાની ચલણ આપવાની જાહેરાત કરી છે. આ સમિતિઓ અવરોધિત રસ્તાઓ ખોલવા, અસરગ્રસ્ત લોકોને ખોરાક અને બરફવર્ષામાં ફસાયેલા લોકોને બચાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં આજે બીજા દિવસે પણ બરફવર્ષા થઈ રહી છે. જિલ્લાના લાહોલ સ્પીતિના કેલોંગમાં 1.5 ફૂટ, ઉદયપુરમાં લગભગ 2 ફૂટ, જ્યારે ઊંચા શિખરો ઉપર 4 ફૂટ સુધીની બરફવર્ષા થઈ છે. આ સાથે કિન્નોર, કુલ્લુ, ચંબા અને શિમલા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં પણ બરફવર્ષા ચાલુ છે અને પાટનગર, શિમલા સહિત રાજ્યના નીચલા વિસ્તારોમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન ખરાબ હવામાનને જોતા લાહોલ સ્પીતિ જિલ્લા પ્રશાસને આજે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહિલા પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 142 રન બનાવ્યા હતા, જેના જવાબમાં યુપી વોરિયર્સે ગ્રેસ હેરિસના 60 રનની મદદથી 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. મેચના અંતે ગ્રેસ હેરિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાયમાં 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી બેન્કોનું સંગઠન, રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનું લોકાર્પણ કર્યું. ભારતે અબુધાબીમાં યોજાયેલી વિશ્વ વેપાર સંગઠનની 13મી મંત્રીસ્તરીય પરિષદના પરિણામો સંતોષકારક ગણાવ્યા. અને મહિલા પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.